રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે. આપણે બધા આવે છે એને ખ્યાલ હોય, નવા કદાચ હોય કોઈને ઓછો ખ્યાલ હોય. દર બીજે આ પાઠની પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન થયું ને એની તમને થોડીક વાત કરું. હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠે રામાપીરના. બાપુ રામાપીરને આ કૃષ્ણ પરમાત્મા એને આ દુનિયામાં આવવાની જરૂર શું કામ પડી? કારણ કે પાઠની પરંપરા છે ને. પહેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. બલિરાજા વખતે બધું બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે મારે અવતાર લેવો છે, મારે જન્મ લેવો છે. પણ હવે એવું ઘરે હોવું જોઈએ ને કે પુણ્યશાળી કોઈ ભાગ્યશાળી ભજન વાળાનું ઘર તો જોઈએ. ગમે ત્યાંથી અવતાર લે નહીં. અને આ અજમલ રાજાને દીકરાની ખોટ હતી, આને આવવાનું હતું. બેનો મેળ પડી ગયો. આ રામદેવજી બાપાને આવવાનું થયું. અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને તે દિવસે બાપુ આ વાણી કરેલી. હરભુજીએ વાણી ગાયેલી છે. બેને એક કડી ગાઈ હતી, પણ હું એ ભજનને પૂરું કરું. એટલે હરભુજીએ રામદેવજી બાપાને સોધામ જવાનું હતું ને અને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો. પણ સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કોઈ એમ કહે ને કે રામદેવજી અહીં મને મળ્યા હતા, તમારે સમાધિ ખોદવાની નહીં. દુનિયા તમને કોઈ બી કહે, કારણ કે એમને ખબર હતી કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને એમને એમ કે હું એમને મળવા જઈશ ને તો આ લોકોને શંકા જાગશે. એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કહે ને તો તમે સમાધિને ખોદવાની વાત ન કરતા. અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી ના પાડે છે કે તો વચનનો પાકો માણા. ઈ મને કીધું છે મળ્યા સિવાય જાવ નહીં કોઈ દી વચન. ઈ ખોટી વાત, હું નથી માનતો. મને મળ્યા સિવાય જાય જ. ઈ કે પણ અમે ન્યા જ હતા. ઈ કે ભલે ને તમે અહીંયા હોય હું અહીંયા જાઉં અને જોઉં મને હું પાકું કરું પછી માનું, ત્યાં સુધી નહીં. ત્યારે એ હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડીને બેહીને આવ્યા ને. આ રામદેવજી બાપા રણુજાના સીમાડે ઘોડા ચારતા હતા ત્યારે હમણાં બેને ગાયું ને હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠા રામાપીરના. અહીંયા હરભુજી રામદેવજી બાપા ભેટો થયો અને બે બથું ભરીને ભેટ્યા અને અહીંયા બે કહુંબો કર્યો અને રતન કટોરો, અમલની ડાબલી, વીરગેડીઓ અને પામરિયા ચાર વસ્તુ જે સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપાએ હરભુજીને આપી. અને હરભુજીને કીધું તમે જાઓ ગામમાં. અને ગામમાં આવ્યા, ચોરે આખો ડાયરો બેઠો તો શોકગ્રસ્ત. બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેન આવે છે અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવી અને કીધું કે શું બધા બેઠા છો? તો કરે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા તમે કહો છો 3 દી? તો કે આખું ગામ ખોટું તું સાચો. એ અમલની ડાબલી વીરગેડીઓ આ બધું બતાવ્યું ને તો આ બધાની શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માછું મારી નીકળી ગયેલા. હાલો એ કે ખોદવું છે. આપણા જ નથી સમજી ગયા. જ્યાં જાઓ આપણા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય છે. આપણા નડે પછી રોદડા નો રો. જો મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ ભયો. પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદડા નો રો. સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. 500 ગૌ આપણને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય ન ઓળખે. પણ ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ ન ઓળખે. એટલે હરભુજી રામદેવજી બાપાના ઘોડા ચરે ને બાપુ એ વખતે હરભુજીએ વાણી કરેલી. વાણીમાં શું કહે છે?
જમણવારના 15,000 રૂપિયા મારા મિત્ર છે મેયર છે પોતે લીલાજી પોરબંદરથી દર બીજે અહીંયા આવે છે 15,000 રૂપિયા અહીંયા જમણવાર માટે હરિહરથી આપે છે બોલો રામદેવજી મહારાજ કી જય ધન્યવાદ ધન્યવાદ રામદેવજી બાપા ને જોઈ અને હરભુજી બાપુ જય ધન્યવાદ ધન્યવાદ રામદેવજી બાપા ને જોઈ અને હરભુજી બાપુ હરખાણા છે ખૂબ અને ગામમાં આવ્યા અને ગામમાં પછી બધાને ખબર પડી અને હરભુજીને પછી ખબર પડી ખરેખર રામદેવજી બાપા વિયા જ ગયા તો મને મળવા માટે આવ્યા પછી જે હરભુજી રોયા ને અરે ચોથા રાસુર અરે મારા બાપ હું તને ઓળખી ન હોય હું તારા પગ નો ચાલી ગયો તું મને મળવા માટે આવ્યો સમાધિ લેવાઈ ગયા પછી તું મને મળ્યો મારા કેટલા ભાઈ પણ હું ન ઓળખી ગયો ન સમજી ગયો હવે તને મળવું હોય તો મારે શું કરવું પડે ત્યારે આકાશવાણી થાય છે આકાશવાણીમાં બાબુ રામદેવજી એવું કહે છે કે ભાઈ હવે હું નહીં મળું જોત ઉપર ભરોસો રાખજો ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ અને ધોળી ધજા કહે છે પછી ચડાવે છે બધા લીલી શું કામ ચડે છે બહુ મને ખબર નથી અમારે ગુરુ મહારાજ કહેતા કે ધોળી ધજાનું અને આપણે સગરામ બાપુ કહે છે ધોળી ધજાનું રામદેવજી બોલ્યા છે ધોળી ધજા ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ અને મારા નામના 5 ગાણા ગૌરવજો કોઈ પણ હાજરી અહીંયા હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય તમને ન દેખાય તમારી મોજ હરભુજી ચોથા રાસો રડે પછી કહે છે કે મારા બાપ હવે તું અમને ક્યારે મળે અને આ તો બાપુ છે ને વેદનાની વાતો છે પીડાની વાતો છે એટલા માટે તો સંતો રોયા જેને જેને કહું એ કયું ન માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું બાપુ મહાપુરુષો તો રોયા છે આપણા હાટે જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ મહાપુરુષો શું બોલ્યા છે આપણે બાપુ કોઈ મંથનનો કોઈને શોખ જ નથી બાપુ માલપા ઉતરવાનું કોઈને ઈચ્છા જ નથી આ નકરી પૈસા કમાવાની વાતો નથી મારા બાપ આ જીવનમાં ઉતરી જાય તો જીવનનો બાપુ બેડો પાર થઈ જાય એક પરિવર્તન આવી જાય આ જેટલા મહાપુરુષોને નક્કી થઈ ગયું સદગુરુ મહારાજે જે કઈ શબ્દ આપ્યો નામ સમો વડે કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે જે ગુરુ મહારાજ શબ્દ આપે એમાં અત્યારે તો બધા એવા વાડા કર્યા છે ને અમારા ગુરુ તમારા કરતા હારા બોલો કે અમારા તમારા કરતા હારા એમાં ઈ વાદે પડ્યા છે ગુરુ વાદમાં પડ્યા પણ એમ થાય કે આ ક્યાં કરવાનું છે ભાઈ જે છે એ હાઈકે રાખો ને અત્યારે આ મોબાઈલ ખોલ્યું તો આપણે એમ થાય કે આમ જોવો તો ખરા હારા માણા ન બોલવાનું બોલતા હોય બોલ હવે આપણે એમ થાય કે આમની પાસે શું આપણે આશા રાખી આ ભેખની ભાષા છે સંતોની ભાષા ડાયા માણાની ભાષા છે हिंदू राष्ट्र बनाना है मेरा भारत मन खटारा ठाठे लेके भारत मान न होता है कोई दी थाता है वातो करे कहीं न होता है तुम्हारी અને મારી બાપુ એકતાની જરૂર છે એક જે પરિવર્તન આખી દુનિયા એક આપણું ઘર છે અને 18 વર્ણ એક આપણો પરિવાર છે ઈ જ્યારે ભાવના તમારા અને મારા વચ્ચે જાગે ને તારે જ મારો નાથ તમારી મારી સામે ઊભો રહે બાકી બધી વાતો છે